ડભોઈના ચાંદોદમાં ભંડારા મહોત્સવ યોજાયો હતો। શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું। સંતો મહંતોનું ભવ્ય સામૈયું અને શોભાયાત્રા નીકળી હતી, જો કે શોભાયાત્રા નીકળતા હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા। કથા સપ્તાહ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા છે। જય સિયારામ, જય વડવાળા। સરસ મજાનું આ કાયમ પ્રદેશ 13 પરગણા રબારી સમાજ તીર્થધામ રામજી મંદિર ગુરુગાદી એ રબારી સમાજ અમારા પ્રમુખ શ્રી મોતીભાઈ શંકરભાઈ ખાંભલા સિનોર તથા મંત્રી શ્રી તથા ટ્રસ્ટીગણ ખૂબ સરસ મજાનું કાર્ય કરી રહી છે। તો નિર્મોહી પીઠાધીશ્વર આનંદ વિભૂષિત શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર ગણિરામ બાપુના અધ્યક્ષ સ્થાને આપણા દુધરેજના યુવા સંત શ્રી કથાકાર મહાવીરદાસ કથાનું રસપાન કરાવી રહ્યા છે। 14 તારીખે કથા શરૂ થઈ હતી અને આજે 20 તારીખે કથા પૂર્ણ થશે। રોજનું 2000, 3000, 5000 અને આજે 7-8 હજાર માણસ પ્રસાદ લેશે। આ બ્રહ્મલીન મોતીરામ બાપુ એમના ભંડારા નિમિત્તે જે સરસ મજાનું ભાગવતનું આયોજન થઈ રહ્યું છે, તો ગુજરાત રાજ્યના નામી અનામી સંતો મહંતો ભુવાજીઓ અહીં તેડા કરીને આજે સામૈયા થશે અને મોટી ધર્મસભા થશે। તે ધર્મસભામાં મહાપુરુષોના શબ્દરૂપી જ્ઞાનનો મહિમા આપણે સૌ ગ્રહણ કરશું અને આવી ત્રિવેણી સંગમની અંદર મોતીરામ બાપુનું તપ અને ભજન દ્વારા જે રબારીનો રોટલો ને ઓટલો આ બંને અહીં પોતે શરૂ કર્યો છે, તો 18 આલમ પ્રસાદ લેશે। આ ત્રિવેણી સંગમમાં ડૂબકી મારીને દરેકે પ્રસાદ લેવો અને કંઈક લઈને જવું, કંઈક મૂકીને જવું એવું જ્ઞાન લઈને કોઈ વ્યસન મૂકે, કોઈ ફેશન મૂકે, આવા કાંઈક કર્મ સારા લઈને ભગવાનના ચરણોમાં ભાગવતમય બનાવવું। વડવાળાના ચરણોમાં ચરણોમાં હું પ્રાર્થના કરું છું।